Hello students, myself Kinnari Panchal. Once again I welcomed all of you on behalf of Shivam Vidyalaya. Today we are going to start our unit number 6, read 1, strike against war. Strike નો અર્થ હળતા, બરાબર, અગેન્સ્ટ સામે થવું કાં તો વિરોધ કરવો, અને વોર મીન્સ યુદ્ધ, યુદ્ધની સામે હળતાલ. આ યુનિટની અંદર મીન્સ કે જેના લેખિકા યુનિટ આ લેસન જેમને આપ્યું છે અહીંયા એના લેખિકા એ હેલન કેલર છે. હેલન કેલર એ અહીંયા લખેલું નથી, હેલન કેલરની સ્પીચ છે જે 1916ની અંદર ન્યુયોર્કમાં તેમને આ સ્પીચ આપેલી છે, જે આપણા અહીંયા લેસન તરીકે લેવામાં આવેલું છે. બરાબર, આ લેસનની અંદર હેલન કેલરે સમાજની અંદર થતા જે સમાજના ઉચ્ચ વર્ગ દ્વારા નીચ વર્ગ પર કે કામદારો પર થતા અત્યાચારોનું વર્ણન અહીંયા કરવામાં આવેલું છે. તેમને તેમના વિશેના પોતાના વિચારો અહીંયા રજૂ કરેલા છે. કે જો તેમને આ સ્પીચ જે છે 1916ની અંદર ન્યુયોર્કમાં આપેલી હતી, પણ ભારતમાં આજે પણ આપણે જોઈએ તો તે સાચી પુરવાર થાય છે. હેલન કેલર દ્વારા કે સમાજના ઉચ્ચ સત્તા પર બિરાજમાન એવા સત્તાધીશો ની ઉપર કટાક્ષ કરવામાં આવેલો છે. તેમના વિચારો મુજબ કારીગરોના માનવ અધિકારો, તેમના ઉપર થતા અત્યાચારો, જંગની બિનજરૂરિયાતતા અને તેની ભયાનકતા અને નવીન વિશ્વની જે જરૂરિયાતો છે એના વિચારો આપણને આ લેસનની અંદર જોવા મળ્યા છે. એ સાથે સાથે તેમને માનવ અધિકારો દ્વારા ઉચ્ચ સત્તાધીશોના સંમોહિત કરવાથી કે તેમની વાતોમાં આવી જઈને કામદારો પોતાનું કામ કરે છે, બરાબર, પણ જ્યારે તેમને તે પ્રમાણેનું વળતર તેમને મળતું નથી. પોતાના પરસેવાથી બનાવેલા તેમના ઊંચા સ્મારકો કે નવીન ઇમારતોની કારીગરી તેમના પરસેવાની સાચી સફળતા કે સાચું મહેનતાનું જે કહીએ આપણે તેને મળતું નથી. અને જો આ કામદારો આવા મીન્સ કે તેના અગેન્સ્ટની અંદર તેનો વિરોધ કરે અને જો હડતાલ કરે તો પણ તેમની સામે કંઈ પણ થતું નથી અને તેમને તેમના ઉપર થયેલા અત્યાચારોને સહન કરવા પડે છે. આથી હેલન કેલર એવું કહે છે કે સમાજના જે ઉચ્ચ વર્ગો છે એની અંદર સમાજના જે કામદારો છે નું મહત્વ તેમને સમજાવવું જોઈએ, બરાબર, કે કામદારો વગર કોઈ પણ વસ્તુ શક્ય નથી, બરાબર, કે કોઈ પણ તમારે જે પણ કંઈ કામ કરવું હોય તો એના માટે કામ કરવા માટે કોઈ માણસ તો જોઈએ ને, બરાબર. એટલે એ માણસને આપણે તુચ્છ ગણીએ છીએ. દરેક જગ્યાએ કામ કરતા વ્યક્તિનું મહત્વ ઉચ્ચ સત્તાધીશોને તેનું મહત્વ હોવું જોઈએ. એ વિચાર હેલન કેલરે આપણને અહીંયા આપેલો છે. અને સાથે સાથે આપણે પણ હેલન કેલર અહીંયા જણાવે છે કે જે કારીગરો જે છે તેમને પણ કહે છે કે તેમને પણ પોતાના માનવ અધિકાર માટે, તેમના હક માટે લડવું જોઈએ, બરાબર. કેમ? અને સમાજના ઉચ્ચ સત્તાધીશો દ્વારા પણ તેમની મહેનતના ફળ સ્વરૂપે તેમજ તેમનું ભરણ પોષણ થાય અને તેમના બાળકોને પણ ઉચ્ચ શિક્ષણ મળી રહે તેની જવાબદારી પણ જો સત્તાધીશો લેશે તો તેમાં સુધારો આવી શકશે, બરાબર. મીન્સ કે તેમનું જીવન પણ સારી રીતે થશે. અને હેલન કેલર કામદારોને પણ કહે છે કે તેઓ બહેરા અને મૂંગા યંત્રમાનવ નહીં, પરંતુ સક્રિય અને બૌદ્ધિક નાગરિક તેમને બનવું જોઈએ. કામદારોની તરફેણ કરતા તેઓ કહે છે કે કામદારો એ સ્વાર્થહીન છે, તેઓ બીજા માટે જ જીવે છે અને બીજા માટે જ મરે છે. કામદારો વિના કોઈ પણ કારખાના, પરિવહન કે યુદ્ધો શક્ય જ નથી અને છતાં પણ તેમની અવગણના કરવામાં આવે છે. તો આવા ઉચ્ચ સત્તાધીશોને હેલન કેલરની સ્પીચ દ્વારા એક સંદેશ છે કે તેઓ પોતાના કામદારોની પાયાની જરૂરિયાત સંતોષાય એ પ્રમાણેનું તેમનું આયોજન
હોવું જોઈએ. નહીં તો અને તો જ જીવન શાંતિપૂર્ણ રીતે વ્યતીત થઈ શકે છે. સો લેટ સ્ટાર્ટ અવર યુનિટ નંબર 6. રીડ 1. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. To begin with, I have a word to say to my good friends, the editors and others who are moved to pity me. જો અહીંયા કોઈ ગ્રીટિંગ્સ નહીં, શરૂઆતથી જ સ્ટાર્ટિંગથી જ એટલી સરસ શરૂઆત જ કરી દે છે કે શરૂઆતમાં કહું મીન્સ કે શરૂઆતની સાથે જ મારે મારા મિત્રોને થોડા વર્ડ્સ શબ્દો કહેવા છે કે મારા સારા મિત્રો, ધ એડિટર્સ મીન્સ સંપાદકો, બરાબર, કે જે ન્યૂઝ ચેનલ પર આપણે જે જોઈએ છે, જે લેખકો છે, બરાબર, એ સંપાદકો ને, એન્ડ અધર્સ હુ આર મૂવ્ડ ટુ પીટી મી. પીટી મીન્સ દયા આપવી. અને બીજા તમામ કે જેઓને મારા ઉપર દયા આવે છે એ બધાને. જો હેલન કેલર આ કોણ કહી રહ્યું છે? હેલન કેલર કહી રહી છે કે હેલન કેલર કહે છે મીન્સ કે જુઓ એમને શરૂઆત જ એટલી સરસ કરી છે કે કંઈ પણ નહીં, ડાયરેક્ટ જ કોઈ ગ્રીટિંગ્સ નહીં ને કંઈ નહીં. આપણે જેમ કહે છે ને કોઈ પણ પ્રવચન આપવા જ્યારે આપણે ઊભા થઈએ તો આપણે ક્યારેક સૌથી પહેલાં બધાને સંબોધન કરીએ છીએ. અહીંયા હેલન કેલર કંઈ જ ના કરતાં શરૂઆત જ પોતાના શબ્દોથી કહે છે ને કહે છે કે મારે એવા શબ્દો મારા મિત્રોને કંઈક શબ્દો કહેવા માગું છું શરૂઆત સાથે જ. અને એ કહીને કહે છે કે મિત્રો અને એડિટર્સ મીન્સ કે સંપાદકોને અને તે તમામને કે જેમને મારા ઉપર દયા આવે છે. સમ પીપલ આર ગ્રીવ્ડ. ગ્રીવનું ભૂતકાળનું રૂપ છે ગ્રીવ મીન્સ દુઃખ થવું, સેડ. કેટલાક લોકોને દુઃખ થાય છે, બરાબર, કે અમુક દુઃખી થઈ જાય છે. because they imagine I am in the hands of unprincipled. કારણ કે they imagine means કે તેઓ કલ્પના કરે છે I am in the hands of unprincipled. unprincipled means કે સિદ્ધાંત વિનાનું, કોઈ નીતિ ના હોય, બરાબર, કોઈ સિદ્ધાંત ના હોય એવા વિનાનું. પ્રિન્સિપલ મીન્સ સિદ્ધાંત, મુખ્ય, બરાબર. અને અહીંયા અનપ્રિન્સિપલ્ડ મીન્સ કે અસિદ્ધાંત, કે જેનો કોઈ સિદ્ધાંત ના હોય, કોઈ નીતિ ના હોય જીવનમાં, એવા પર્સન્સ મીન્સ કે હું એવી વ્યક્તિના હાથમાં છું કે તેઓ એવું વિચારે છે કે હું એવી વ્યક્તિના હાથની અંદર છું કે જે બિન સિદ્ધાંતવાદી લોકોના હાથમાં છું. હું પરસ્યુડનો અર્થ થાય છે સમજાવવું, અને તેઓ મને એવું સમજાવવા માગે છે હું પરસ્યુડ મી ટુ એડોપ્ટ અનપોપ્યુલર કોઝિસ. અને શું કરે છે? ટુ એડોપ્ટ મીન્સ કે અનપોપ્યુલર કોઝિસ. અને હું શું કહે છે કે જે મને અનપોપ્યુલર મીન્સ કે કોઈને ગમતું ના હોય એવા કારણોને શું કરે છે? એડોપ્ટ કરવું મીન્સ કે લઈને, એવા કારણોને લઈને એન્ડ મેક મી ધ માઉથપીસ મીન્સ કે જે લોકોને અમુક લોકોને આપણે ના ગમતા હોઈએ, બરાબર, અને એવા કારણોને લઈને મને તેમની શું બનાવી દે છે? માઉથપીસ. માઉથપીસ મીન્સ કે આપણે ટીવીમાં ઘણીવાર જોઈએ છીએ કે બે અલગ અલગ પાર્ટી સાથે જ્યારે વાતચીત કરતી હોય તો જે તે પાર્ટી તરફથી કોઈ એક વ્યક્તિ બોલવા માટે હોય છે એને કહેવાય છે માઉથપીસ. માઉથપીસ મીન્સ મુખપત્ર, બરાબર, મીન્સ કે જે બોલનાર વ્યક્તિ છે તે એને પ્રચારનું માધ્યમ બનાવવામાં આવે છે. ઓફ ધેર પ્રોપોગન્ડા મીન્સ કે એના પ્રચારનું માધ્યમ બનાવવામાં આવે છે, બરાબર. અહીંયા હેલન કેલર કહે છે કે કેટલાક એવા લોકો છે કે જે મને કેટલીક સલાહ આપવા માગે છે કે અમુક લોકો દુઃખી થઈ જાય છે કારણ કે તેમને એવું લાગે છે કે હું એવા લોકોના હાથમાં છું કે જે બિન સિદ્ધાંતવાદી છે, બરાબર. અને એ લોકો જેમ મને સમજાવે એમ એ લોકોને જે રીતે ગમતું હોય એ કારણો સ્વીકારવા માટે તેઓ મને સમજાવે અને એ કારણોને સમજી અને એક તેમનો પ્રચાર કરવા માટેનું મને માઉથપીસ મીન્સ કે મને મુખપત્ર તે લોકો બનાવે અને હું તેમના માટે બોલું, તેમના પ્રચારનું હું માધ્યમ બનું છું, બરાબર. અહીંયા બનાવે છે. નાવ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ
વન્સ અન્ડરસ્ટુડ વન્સ મીન્સ કે તે બધાને હું એકવાર સમજાવવા માગું છું. એન્ડ ફોર ઓલ ધેટ, તે બધા માટે કે આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી, કે મને તેમની દયાની જરૂર નથી. બરાબર, હું બધાને સમજાવવા માગું છું કે આ બધા માટે મારે કોઈની દયાની જરૂર નથી. બરાબર, કારણ કે જે કરવું હોય એ આપણે પોતાનું કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, 2-3 વર્ષ પછી કદાચ જો તમે વોટ આપવા જાઓ, બરાબર, તો આપણને ઘરમાંથી કે સોશિયલ મીડિયા દ્વારા કે ન્યૂઝપેપર દ્વારા ઘણી બધી રીતે આપણને કહે છે કે ભાઈ આ જ પાર્ટીને મત અપાય. બરાબર, પણ એ નથી. હવે આપણે પણ એ સમજદાર થયા છીએ ને આપણે પણ એ સમજવું જોઈએ કે કઈ વ્યક્તિ આપણા માટે અને આપણા દેશ માટે સારી છે, કે જે સારું કામ કરે છે. બરાબર, એટલે કોઈ આપણી ઉપર દયા કરે અને એ રીતે કે કોઈની દયા માટે આપણે એવા કોઈ ડિસિઝન લેવા જોઈએ નહીં. બરાબર, એ મતનું મૂલ્ય, આપણે જે મત આપીએ છીએ એનાથી આખો સમાજ નો નેતા બને છે. બરાબર, આખા સમાજનો નેતા કેવો હોવો જોઈએ એની પસંદગી આપણે કરવાની હોય છે. તો આપણે આપણો જે મત છે એ કંઈ સામાન્ય નથી. બરાબર, તો એ કોઈના કહેવા કરતાં આપણે જાતે સમજી વિચારીને એ કરવું જોઈએ. અહીંયા હેલન કેર કહે છે કે આ બધાને જે લોકો મને સમજાવીને એવું વિચારે છે કે હું બિન સિદ્ધાંતવાદી લોકોના હાથમાં છું અને તેમના પ્રચાર માટે મને માઉથપીસ બનાવે છે. બરાબર, તો એ હું નથી. અને એવા લોકોને હું સમજાવવા માગું છું કે આ બધા માટે મારે તેમની દયાની જરૂર નથી. આઈ વુડ નોટ ચેન્જ પ્લેસ વિથ વન ઓફ ધેમ. શું કહે છે કે આઈ વુડ નોટ ચેન્જ પ્લેસ, અને હું તે જગ્યા છોડીશ પણ નહીં. વિથ વન ઓફ ધેમ, તેઓના માટે, તે દરેકના માટે હું મારું જે સ્થાન છે એ કોઈની સાથે હું મારું સ્થાન બદલીશ નહીં. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ, કે હું તે જાણું છું કે હું શું બોલી રહી છું. બરાબર, હું જે બોલી રહી છું એને હું સારી રીતે જાણું છું. માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ રિલાયેબલ એઝ એનીબડી એલ્સ. સોર્સ મીન્સ સ્ત્રોત ઓફ ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન મીન્સ માહિતી, કે મારો જે માહિતીનો જે સ્ત્રોત છે એ કેવો છે યાર? એઝ ગુડ, એ સારો છે. એન્ડ રિલાયેબલ, રિલાયેબલનો અર્થ થાય છે વિશ્વાસુ હોવું. એઝ એનીબડી એલ્સ, અને બીજાની જેમ તે વિશ્વાસુ પણ છે. હેલન કેર કહે છે કે મારો જે માહિતીનો સ્ત્રોત છે એ સારો પણ છે અને દરેકની જેમ વિશ્વાસુ પણ છે. જેમ તમારો વિશ્વાસુ હોય એ રીતે મારો પણ માહિતીનો જે સ્ત્રોત એ મને વિશ્વાસુ છે. આઈ હેવ પેપર્સ એન્ડ મેગેઝિન્સ. જુઓ કે મારી પાસે પેપર્સ, પેપર નહીં, પેપર્સ, સમાચાર પત્રો, એન્ડ મેગેઝિન્સ, અને સામાજિકો. બરાબર, પ્લુરલ છે કે પેપર્સ, એકલું પેપર નહીં પણ પેપરો અને સામયિકો. બરાબર, આગળ જોઈએ. ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રિયા દેટ આઈ કેન રીડ માય સેલ્ફ. હેલન કેલર કહે છે કે સમાચાર પત્રો, કે ઇંગ્લેન્ડના, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રિયાના સમાચાર પત્રો અને સામયિકો ને હવે હું આઈ કેન રીડ માય સેલ્ફ, મારી જાતે વાંચી શકું છું. બરાબર, ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, કે હેલન કેર જે છે એ બ્લાઇન્ડ હતા અને તેમને બ્રેઇલની લિપિ શીખ્યા હતા, કે જેના દ્વારા તે આ બધા જ લેંગ્વેજની અંદર, દરેક લેંગ્વેજ લિપિ દરેક લેંગ્વેજની અંદર સરખી જ હોય છે, એનો કોઈ બીજો અર્થ હોતો નથી. અને તેથી તે દરેક ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રેલિયા બધાના ન્યૂઝપેપર તેઓ વાંચી શકતા હતા, પોતાની જાતે વાંચી શકવા માટે સક્ષમ હતા. અને ખાલી વાંચવું નહીં, જ્યાં સુધી આપણે વાંચીએ પણ જો વિચારીએ નહીં તો એ અર્થ વગરનું છે. બરાબર, એટલે વાંચવાની સાથે સાથે તેને વિચારવું પણ જોઈએ. નોટ ઓલ ધ એડિટર્સ, કે આ બધા સંપાદકો આઈ હેવ મેટ, કે આ બધા સંપાદકોને હું મળી છું, કેન ડૂ ધેટ, કે આ જેટલા પણ સંપાદકો જે છે તેમને હું મળી છું કે તેઓ પણ આવું કરી શકતા નથી. બરાબર, તેઓ આવું વાંચી નથી શકતા. તેઓ કંઈ પણ સ્ટોરી
બતાવી દે પોતાની, બરાબર, કે કંઈ પણ ક્યાંથી શોધી લાવીને પણ ક્યાંક બતાવી દે છે. મીન્સ કે જાતે કરીને એવું નથી કરી શકતા. હેલેન કેર કહે છે કે હું એવા કેટલાય સંપાદકોને મળી છે કે જેઓ આવું કરી શકતા નથી. ક્વાઇટ અ નંબર ઓફ ધેમ હેવ ટુ ટેક ધેર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ. શું કહે છે? ક્વાઇટ અ નંબર ઓફ ધેમ, કે આમાંથી કેટલાક તો એવા છે કે તેઓની ફ્રેન્ચ અને જર્મન એ સેકન્ડ હેન્ડ છે, કે જેમની ફ્રેન્ચ અને જર્મન ભાષા જે છે એ સેકન્ડ લેંગ્વેજ છે, બરાબર. જેમ ઇંગ્લિશ જે છે એ આપણી કેવી છે? સેકન્ડ લેંગ્વેજ છે. નો, આઈ વિલ નોટ ડિપ્રિશિએટનો અર્થ થાય છે નિંદા કરવી, બરાબર. ધ એડિટર્સ, હેલેન કેર કહે છે કે હું આ એડિટર્સ જે છે એમની નિંદા કરતી નથી, બરાબર. હું તેઓની નિંદા નથી કરતી. મીન્સ કે તેમ આવું કરે છે એવી તેમની નિંદા નથી કરતી, પણ જે ફેક્ટ છે તે કહું છું. દે આર એન ઓવરવર્ક. તેઓ મીન્સ કે જે એડિટર છે ઓવરવર્ક મીન્સ કે વધારે પડતું કામ કરી રહ્યા છે, જેને આપણે એવું કહી શકીએ ને કે ગધા મજૂરી કરવી, બરાબર. તો તેઓ કેવા છે? મીન્સ કે ગધા મજૂરી કરે છે. એન્ડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. મિસઅન્ડરસ્ટુડનો અર્થ થાય છે અણસમજુ. ક્લાસ મીન્સ વર્ગ. અને આ તેઓ કેવા છે? ગધા મજૂરી કરનાર અણસમજુ વર્ગ છે. લેટ ધેમ રિમેમ્બર. તો તેઓને ચાલો યાદ કરાવું. ધો ભલે ધેટ કે ઇફ આઈ કેન નોટ સી ધ ફાયર એટ ધ એન્ડ ઓફ ધેર સિગારેટ્સ, બરાબર. શું કહે છે? કે આઈ કેન નોટ સી, કે હું એ જોઈ નથી શકતી, ધ ફાયર એટ ધ એન્ડ ઓફ ધેર સિગારેટ્સ, કે તેની પાસેની જે સિગારેટ્સ, બરાબર. જો સિગારેટ પીતા હોય તો તમને ખબર પડે, ખરેખર એ પીવી જોઈએ નહીં, બરાબર. એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. સિગારેટ ક્યારેય પીવી જોઈએ નહીં. પણ તમે જો કોઈને પીતા પણ જોયા હશે તો એની આગળની જે ફાયર મીન્સ કે આગ જે હોય છે એ એન્ડ સુધી મીન્સ કે એના અંત સુધીની સિગારેટની જે આગ હોય છે એને હું જોઈ શકતી નથી, કારણ કે હેલેન કેર એ આંધળા હતા, બરાબર. નાઇધર કેન દે થ્રેડ અ નીડલ ઇન ધ ડાર્ક. તો શું કહે છે કે તો તેઓ પણ ક્યાં શું કરી શકે છે? થ્રેડ અ નીડલ મીન્સ કે થ્રેડ મીન્સ દોરો, નીડલ સોયમાં, નીડલ મીન્સ સોય, તો સોયમાં દોરો પૂરવવો, બરાબર. ઇન ધ ડાર્ક, અંધારામાં સોયમાં દોરો તેઓ પણ ક્યાં પૂરવી શકે છે, બરાબર. હેલેન કેર અહીંયા કહે છે કે જો હું સિગારેટની આગળની આગને જો હું અંત સુધી આવેલી સિગારેટની આગને જો હું જોઈ શકતી નથી તો તેઓ પણ અંધારાની અંદર સોયમાં દોરો ક્યાં પરવી શકે છે, બરાબર. આપણે બધા જ અંધારામાં સોયમાં દોરો પરોવી શકતા નથી, બરાબર. એટલે આપણે બધા જ કેવા છીએ? આંધળા છીએ, એવું હેલેન કેર અહીંયા કહે છે. ઓલ આઈ આસ્ક જેન્ટલમેન. આ બધા જ જેન્ટલમેન મીન્સ સજ્જનો, કે આ બધા જ સજ્જનોને હું એ પૂછવા માગું છું, ઇઝ અ ફેર ફિલ્ડ મીન્સ કે આ એક વ્યાજબી ક્ષેત્ર, બરાબર. ફેર ફિલ્ડ મીન્સ કે વ્યાજબી ક્ષેત્ર, કે હું જે પણ કંઈ કહું છું એક આદર્શનું એક ક્ષેત્ર માગું છું, મીન્સ કે જ્યાં વ્યાજબી વાત એક કરવા માગું છું. એન્ડ નો ફેવર, અને એમાં હું કોઈની તરફેણ કરવા માગતી નથી. આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ. શું કહે છે? અને હું આ ફાઇટની અંદર જ્યારે હું એન્ટર થઈ મીન્સ કે હું આ લડાઈની અંદર અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ, પૂરી સજ્જતા સાથે હું આ ફાઇટની અંદર શું થઈ છું? એન્ટર થઈ છું, પ્રવેશ થઈ છું, બરાબર. આપણે કોઈ પણ જગ્યાએ જો લડવા માટે જઈએ મીન્સ કે ઇવન વોટ આપવા માટે પણ જઈએ તો સૌથી પહેલાં આપણે એના માટે સજ્જ થવું પડે. આપણે તો ઘરેથી જ નક્કી કરી દઈએ છીએ કે આ વ્યક્તિને જ આપણો મત આપવાનો છે, પણ ખરેખર એવું નથી હોતું. ક્યારેક સારી દેખાતી વ્યક્તિ પણ પહેલાં સારી હોય અને પછી સારી ના પણ હોઈ શકે, એવું પણ બની શકે. એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ,
અંડર વિચ વી લીવ, અને આપણી જે ઇકોનોમિક સિસ્ટમ મીન્સ કે આપણું જે અર્થતંત્ર છે એની અર્થતંત્રની જે સિસ્ટમ છે, જે પદ્ધતિ છે, બરાબર, કે આપણે જેની વિચ વી લીવ, કે આપણે જે અર્થતંત્ર હેઠળ આપણે જે જીવી રહ્યા છીએ તેની સામે લડવા માટે હું સજ્જ છું. ઇટ ઇઝ ટુ બી અ ફાઇટ ટુ ધ ફિનિશ. ફાઇટ ટુ ધ ફિનિશ મીન્સ અંત સુધી. તેના માટે આપણે શું કરવું પડશે? અંત સુધી લડવું પડશે. એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર, અને તેના માટે હું કોઈ કમી રહેવા દઈશ નહીં. બરાબર. અહીંયા હેલેન કેર એમની તૈયારી, એમના જે સ્પીચ જે હતી એમાં એ બતાવે છે કે ગમે તે હોય, જ્યારે પોતાના અર્થતંત્રની વાત આવે તો વ્યક્તિએ પોતાના વિચારોથી જ એની સામે લડવા માટે પૂરી રીતે સજ્જ થવું, અને જે સાચું હોય એને જ પ્રૂવ કરવાની અંદર કોઈ જ કમી રહેવા દેવી જોઈએ નહીં.